પટેલ વિદ્યા ભવન આયોજિત આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 3 એક્ટિવિટી 3A। વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી 1 અને 2 નો અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ એક્ટિવિટી 3A જેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે તેના મીનિંગ્સ જોયા હતા અને આપણે એવી પણ વાત કરી હતી કે જે મીનિંગ્સ લખાવો છો તેની તમારે નોટબુકમાં લખી અને મૌખિક તૈયાર કરવાના છે। તો આમાં મને આશા છે કે ઘણા વિદ્યાર્થીઓએ આ સ્પેલિંગને મૌખિક કર્યા હશે। ઓકે, જે લોકોએ સ્પેલિંગ મૌખિક કર્યા છે તેમને આ એક્ટિવિટી 3A છે તે સમજવામાં ખૂબ જ ઈઝી એટલે કે સરળતા રહેશે અને જે વિદ્યાર્થીઓએ સ્પેલિંગ મૌખિક કર્યા નથી તેવા વિદ્યાર્થીઓ હવે સ્પેલિંગ મૌખિક કરી લેશે। ઓકે, સારું, ચાલો તો જોઈએ આપણે એક્ટિવિટી 3A। I will become, હું થઈશ। There was an essay writing competition at Bagpur Primary School. બાગપુરની પ્રાથમિક શાળામાં નિબંધ લેખન સ્પર્ધા હતી। The topic was, ટોપિક એટલે વિષય, was એટલે હતો। The topic was એટલે કે વિષય હતો I will become, હું થઈશ। Here are the top 3 essay. આ પહેલા 3 નિબંધ છે। હવે તેમાં ફર્સ્ટ એટલે કે પહેલું સિદ્ધાર્થ લખેલું છે। રાઇટ એટલે લખવું થાય, રાઇટ નો ભૂતકાળનો રૂપ છે રોટ એટલે કે લખ્યું। સિદ્ધાર્થે શું લખ્યું છે જુઓ, I want to become a teacher. ટીચર એટલે કે શિક્ષક, મારે શિક્ષક થવું છે। I will laugh with my students. laugh એટલે કે હસવું, with એટલે સાથે, students એટલે વિદ્યાર્થીઓ, હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ। I will not shout at them. shout એટલે બૂમો પાડવી, પણ not shout એટલે કે હું તેમના પર, them એટલે કે તેમના પર બૂમો નહીં પાડું, but પરંતુ will shout with them, તો હું તેમના પર બૂમો નહીં પાડું, પણ with એટલે સાથે, shout એટલે બૂમો, તેમની સાથે બૂમો હું પાડીશ। I will never insult my students. never એટલે કદી નહીં, અને આપણે મીનિંગ્સમાં જોયું હતું ઇન્સલ્ટ એટલે કે અપમાન। હું ક્યારેય વિદ્યાર્થીઓનું અપમાન નહીં કરું, and અને will not find fault with them. fault એટલે ખામી, અને હું તેમની ખામીઓ એટલે કે ભૂલો નહીં શોધું। Every student has some special abilities. Every એટલે દરેક, સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થી, દરેક વિદ્યાર્થીઓમાં some special, some એટલે થોડી, સ્પેશિયલ એટલે ખાસ, અને એબિલિટીઝ એટલે કે આવડત। દરેક વિદ્યાર્થીઓ હોય છે તેમનામાં થોડી ખાસ આવડત હોય છે ને। હવે વિદ્યાર્થીઓ ઘણા બધા હોય તો કોઈનું રાઇટિંગ સારું થતું હોય છે, તેનામાં તે આવડત હોય છે, કોઈ કોઈ ચિત્ર સારું કરતું હોય છે, ઓકે, કોઈ રમતમાં આગળ નંબર લાવતું હોય છે। તો આવી રીતના દરેક વિદ્યાર્થીઓમાં કંઈ ને કંઈ વિશિષ્ટ આવડત પડેલી
તેમ એટલે તેમની, અને હું તેમની જે તેમનામાં આવડત છે તેમને શોધી કાઢીશ. My students will give their opinions in the class. Opinions એટલે મત. My students એટલે મારા વિદ્યાર્થીઓ ક્લાસ એટલે કે વર્ગમાં તેમના મત આપશે. I will not insist on the pin drop silence. Insist એટલે આગ્રહ રાખવો, pin drop silence એકદમ શાંતિનો, જેને આપણે નીરવ શાંતિ કહીએ છીએ, તો કે હું નીરવ શાંતિનો આગ્રહ રાખીશ નહીં. વિદ્યાર્થી મિત્રો, તમને આમ તો ખબર જ હશે કે જ્યારે આપણે ક્લાસમાં ભણતા હોઈએ ત્યારે જે આપણા વર્ગખંડનું વાતાવરણ હોય છે તે કેવું હોય છે? એકદમ શાંત. ટીચર છે તે આપણને અવાજ કરવા દેતા નથી, હોય ને, ખરું ને? પણ આજે સિદ્ધાર્થ છે તો એવું લખે છે કે હું મારા વિદ્યાર્થીઓ માટે નીરવ શાંતિનો આગ્રહ નહીં રાખું. There will be cheerfully voice in my class. cheerfully એટલે ખુશ મિજાજ. મારા ક્લાસમાં ખુશ મિજાજ અવાજ હશે. I dislike lecture. આ એટલે મને, dislike ન ગમવું, like એટલે ગમવું થાય, અને dislike એનું વિરોધી છે ન ગમવું. લેક્ચર એટલે કે ભાષણ, મને ભાષણ ગમતા નથી. So તેથી I will teach my students through activities. I will teach એટલે હું ભણાવીશ. કઈ રીતના? તો કે through activities, પ્રવૃત્તિઓ દ્વારા. We will do a lot of listening એટલે કે સાંભળવાની, speaking એટલે બોલવાની, and hands on activities together. અમે ઘણી બધી સાંભળવાની, બોલવાની અને પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ ટુગેધર એટલે કે એક સાથે કરીશું. We will go out. અમે બહાર જઈશું. Sing એટલે ગાઈશું. Dance એટલે કે નાચીશું. અને have fun together સાથે મજા કરીશું. અમે બહાર જઈશું, ગાઈશું, નાચીશું અને સાથે મજા કરીશું. In short, short એટલે ટૂંકમાં, I will be a friend for all. I એટલે હું, friend એટલે મિત્ર, હું સૌનો મિત્ર હોઈશ. They all એટલે કે તેઓ બધા will love me. love એટલે ચાહવું, me એટલે મને, તેઓ બધા મને ચાહશે. I will enjoy my life as a teacher. હું શિક્ષક તરીકેનું મારું જીવન એન્જોય એટલે કે માણીશ. ઓકે, તો સિદ્ધાર્થે શિક્ષક બનવું છે અને તેને પછી શું શું કરવું છે, વિદ્યાર્થીઓ સાથે કેવું વર્તન કરવાનું છે તેમના વિશે લખ્યું છે. હવે નેક્સ્ટ લખે છે એવાય લખ્યું લાસ્ટ જાન્યુઆરી, ગયા જાન્યુઆરી. I went to my uncle's palace. went એટલે ગઈ, તો ગયો. જે ગોનું ભૂતકાળનું રૂપ છે went, ગો એટલે જવું, went એટલે ગયો. I went to my uncle's palace. હું મારા કાકાના ઘરે ગઈ હતી. It is in વડગામ near ખંભાત. તે ખંભાત પાસે વડગામમાં છે. A group of young boys and girls from Baroda come there. A group એટલે એક જૂથ, young boys and girls યુવાન છોકરાઓ અને છોકરીઓનું. From Baroda come there. there એટલે ત્યાં વડોદરાથી યુવાન છોકરાઓ અને છોકરીઓનું એક જૂથ આવ્યું હતું. They crossed the Bay of Khambat on foot when there was no tide. tide એટલે ભરતી.
જ્યારે ઉપસાગરમાં ભરતી અને ઓટ ન હતી ત્યારે તો એ શું કર્યું હતું? ચાલીને તે ઉપસાગરને પાર કર્યો હતો. They come there to see flock of flamingos at night. Flocks એટલે ટોળું, ફ્લામિંગો એટલે સુરખાબ. તેઓ ત્યાં શું કરવા આવ્યા હતા? તો કે રાત્રે સુરખાબનું ટોળું જોવા આવ્યા હતા. ઓકે, નેક્સ્ટ જોઈએ. They observed the night sky with a big telescope. Big એટલે મોટું, ટેલિસ્કોપ એટલે કે દૂરબીન. તેમણે મોટા ટેલિસ્કોપથી શું કર્યું હતું? આકાશનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. ધવલભાઈ was the organizer of this trip. This trip એટલે આ ટ્રીપના ઓર્ગેનાઇઝર એટલે કે વ્યવસ્થાપક કોણ છે? તો કે ધવલભાઈ હતા. I talked with him. ટોક એટલે વાત કરવી, ટોકનું ભૂતકાળનું રૂપ છે talked. મેં તેમની સાથે વાત કરી. I learned a lot of interesting things about nature. About nature એટલે કે નિસર્ગ વિશે મને ઘણી બધી રસપ્રદ, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, થિંગ્સ એટલે બાબતો, ઘણી બધી રસપ્રદ બાબતો જાણવા મળી. I will also become a trekking organizer like him. Also એટલે પણ હું પણ તેમની જેમ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝરની વ્યવસ્થાપક બનીશ. નેક્સ્ટ જોઈએ. I will study birds. સ્ટડી એટલે અભ્યાસ કરવો. હું અભ્યાસ કરીશ. કોનો? તો કે બર્ડ્સ એટલે કે પક્ષીઓ, બટરફ્લાયસ પતંગિયાઓ, ઇન્સેક્ટ્સ એટલે જંતુઓ, એનિમલ્સ એટલે પ્રાણીઓ, સોઇલ એટલે કે માટી, એન્ડ ટ્રીઝ અને વૃક્ષો. હું આ બધાનો અભ્યાસ કરીશ. કોનો? તો કે પ્રાણીઓ, પક્ષીઓ, જંતુઓ, માટી અને વૃક્ષો. આ બધાનો હું અભ્યાસ કરીશ. They all are lovely parts of our world. આ છે તે બધા આપણા દુનિયાના, our world, આપણી દુનિયાના સુંદર ભાગ છે. ત્યારબાદ I will also learn sky gazing. Also એટલે પણ હું પણ આકાશને જોતા શીખીશ. I will talk to my friends and we will make a group. હું મારા મિત્ર સાથે વાત કરીશ. ટોક એટલે વાત કરવી. અને અમે પણ એક જૂથ બનાવીશું. At first પહેલા તો we will find out the beautiful palace in Gujarat only. Only એટલે માત્ર ગુજરાત. ગુજરાતમાં જ બ્યુટીફુલ એટલે સુંદર, પેલેસ એટલે કે સ્થળો. પહેલા તો ગુજરાતમાં જ સુંદર સ્થળો શોધીશું. ધવલભાઈ told me. ધવલભાઈ મને કહ્યું હતું. once એકવાર. you come in contact with nature. come એટલે આવો, contact એટલે સંપર્ક, nature એટલે નિસર્ગ. તમે એકવાર નિસર્ગના સંપર્કમાં આવો. you will love it more. more એટલે વધારે, love એટલે ગમશે. તમને તે વધારે ગમશે. he also said. તેમણે પણ કહ્યું હતું કે this is a very good work. very એટલે ખૂબ, good એટલે સારું, work એટલે કામ. આ ખૂબ સારું કામ છે. you can earn a good money. earn એટલે રળવું,
યંગ જનરેશન એટલે યુવાન પેઢીની આ એક સેવા છે. I will make your life, sorry, it will make your life thrilling. Thrilling એટલે રોમાંચક. તે છે તે લાઈફ એટલે જીવન, તે તમારા જીવનને કેવું બનાવશે? રોમાંચક બનાવશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. The name of my organization will be Together with Nature. Together એટલે સાથે. હવે નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન, મારી સંસ્થાનું નામ શું હશે? નિસર્ગ સાથે હશે. We will friends, we એટલે અમે, my friends એટલે મારા મિત્રો, and અને I will organize trip to different parts એટલે કે જુદા જુદા ભાગોમાં ઓફ ગુજરાત લાઈક રતન મહલ, જાંબુઘોડા, દ્વારકા. હું અને મારા મિત્રો રતન મહલ, જાંબુઘોડા અને દ્વારકા જેવા ગુજરાતના વિવિધ ભાગોમાં શહેરનું આયોજન કરીશું. આઈ હોપ, મને આશા છે કે યુ વિલ જોઈન અસ, તમે અમારી સાથે જોડાશો, એન્ડ અને એન્જોય યોર લાઈફ, તમારું જીવન માણશો. ઓકે, તો એવાય નિસર્ગ વિશે આવી વસ્તુઓ લખી હતી. હવે નેક્સ્ટ જોઈએ નીતિન રોલ, કે નીતિને શું લખ્યું છે, નીતિનને શું બનવું છે. તો નીતિન લખે છે આઈ લવ નેચર. નેચર એટલે પ્રકૃતિ, મને પ્રકૃતિ ગમે છે. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ. પોલ્યુશન એટલે પ્રદૂષણ, લાઈફ એટલે જીવન, ફ્રી એટલે મુક્ત. મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. આઈ વિલ બીકમ અ ફાર્મર. ફાર્મર એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? યસ, ઓકે, ખેડૂત. તો હું શું થઈશ? ખેડૂત. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. ફ્રી એટલે વગરનું, ટાઈમ ટેબલ એટલે સમયપત્રક, લાઈફ એટલે જીવન. મારે સમયપત્રક વગરનું જીવન હશે. આઈ વિલ એન્જોય ઓલ ધ સીઝન. એન્જોય એટલે આનંદ માણવો, ઓલ એટલે બધી, સીઝન એટલે ઋતુઓ. હું બધી ઋતુઓનો આનંદ લઈશ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક. માય ફેમિલી એટલે મારા કુટુંબને શું હશે? આરોગ્યવર્ધક જીવન, પછી ફ્રેશ એર એટલે કે શુદ્ધ હવા, એન્ડ હેલ્ધી ડ્રિંક અને ચોખ્ખું પાણી મળશે. મારા કુટુંબને ચોખ્ખી હવા, શુદ્ધ ખાવાનું અને ચોખ્ખું પાણી મળશે. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉસ, બફેલોઝ એન્ડ ગોટ્સ. કીપ એટલે રાખશું. બફેલોઝ એટલે ભેંસો, કાવ એટલે ગાયો અને ગોટ્સ એટલે બકરીઓ. અમે ગાયો, ભેંસો અને બકરીઓ માટે એક ગમણ રાખીશું. ઇટ વિલ ગીવ અસ મિલ્ક. ગાય, ભેંસ અને બકરી છે તે આપણે શું આપશે? અમને દૂધ આપશે. અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. ઓર્ગેનિક એટલે રસાયણયુક્ત, ફર્ટિલાઇઝર એટલે ખાતર આપશે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. આઈ વિલ, હું રસાયણ મુક્ત શું ઉગાડીશ? તો કે ક્રોપ્સ એટલે પાક, વેજીટેબલ એટલે શાકભાજી, ફ્રૂટ્સ એટલે ફળો. હું રસાયણ મુક્ત પાક, શાકભાજી અને ફળો ઉગાડીશ. This will make people healthy. Healthy એટલે તંદુરસ્ત, people એટલે લોકો. તે લોકોને શું બનાવશે? તો કે તંદુરસ્ત બનાવશે. Farming is a very good profession. Profession એટલે વ્યવસાય, very good એટલે ખૂબ સારો. જે ફાર્મિંગ એટલે ખેતી, ખેતી છે તે ખૂબ સારો વ્યવસાય છે.
કારણ કે શુદ્ધ હવા મળે છે, ચોખ્ખું પાણી મળે છે, પછી આરોગ્યવર્ધક ખોરાક મળે છે. એટલે તે શું કહે છે, જે ખેતીનો વ્યવસાય છે તે ખૂબ સારો વ્યવસાય છે. A farmer can enjoy family life and healthy life. એક ખેડૂત છે તે કૌટુંબિક જીવન અને સ્વસ્થ જીવન માણી શકે છે. એન્ડ અને can give healthy life to others. others એટલે બીજાને, તે બીજાને પણ સ્વસ્થ જીવન આપી શકે છે. તો નીતિનના મત પ્રમાણે જે ખેતીનો વ્યવસાય છે તે ખૂબ સારો વ્યવસાય છે તેવું લખે છે. ઓકે, ફરી મળીશું નવા વિડિયો લેક્ચર સાથે. થેન્ક યુ.